નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં કાવ્ય 7ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। જો વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધ્યાય પોથીની અંદર તમે ટીક કરતા જશો એટલે તમને એકમ કસોટીની અંદર સરળતા રહે વાંચવા માટે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો। એમાં જો પહેલો જ પ્રશ્ન છે બી વિભાગની અંદર, એમાં આઈએમપી તમે ટીક કરી શકો છો। કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, એ તમે ટીક કરો। અને પછીનો ત્રીજો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકમાં ગુજરાતી સાહિત્ય સાંસ્કૃતિક વારસાનું કયું કાવ્ય છે, પછી લખો એના પછીનું ચોથો ટીક કરો, ગુજરાતનો પિંડ દેશ શામાંથી બનેલો છે। પછી પાંચમો પ્રશ્ન, કવિ પોતે કોના ગર્ભધિક તરીકે ગૌરવ અનુભવે છે। પછી છઠ્ઠા પ્રશ્નમાં આઈએમપી કરો, કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે છે। ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। નવમો પ્રશ્ન આઈએમપી તરીકે, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ કોના મનની વાત કરે છે। પછી છે 11મો પ્રશ્ન, હું એવો ગુજરાતી કાવ્યના કવિના શિરે કોની આશીષનો વિસ્તાર છે। અને 12મો, હું કેવળ હું હોઉં છતાં હું હો મહાજાતિ, આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો, આ બધા આઈએમપી પ્રશ્ન છે, 9મો પ્રશ્ન, 11મો પ્રશ્ન અને 12મો પ્રશ્ન। હવે છે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં આઈએમપી પહેલો પ્રશ્ન, સત્યના આયુધની કઈ વિશેષતા છે। જો વિદ્યાર્થી મિત્રો જવાબ પણ સાથે છે અને પ્રશ્ન પણ સાથે છે, તમે તમારી રીતે એક ચોપડામાં પણ લખી શકો છો। પછી છે બીજો, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે, એ બીજો પ્રશ્ન આઈએમપી છે। હવે 3-4 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં મોસ્ટ આઈએમપી છે, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણસર અનુભવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।